જય હિન્દ મિત્રો, આધાર કાર્ડ માટે 2025ના નવા દસ્તાવેજોની યાદી જાહેર થઈ ચૂકી છે. નામ, જન્મ તારીખ, એડ્રેસ, વિદેશમાં રહેતા નાગરિકો તેમજ નાના બાળકો દરેક વસ્તુના સુધારણા કરવા તેમજ નવા આધાર કાર્ડની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ. આજના સમયમાં આધાર કાર્ડ ભારતના નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખપત્ર છે. ઓળખ, સરનામું, જન્મ તારીખ વગેરે માટે આધાર કાર્ડનો ઉપયોગ દરેક સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં થાય છે. એટલે જ જો આધાર કાર્ડમાં કોઈ પણ ભૂલ હોય તો તેને સુધારવી ખૂબ જ જરૂરી છે. ઇન્ડિયન યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી દ્વારા આધાર અપડેટ માટે દસ્તાવેજોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. હવે જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તો જાણો તમારા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. UIDAIએ લોકોને આધારમાં સુધારાઓ માટે દસ્તાવેજોની અલગ અલગ કેટેગરી જાહેર કરી છે. ફર્સ્ટ છે ઓળખ, સેકન્ડ છે સરનામું, થર્ડ છે જન્મ તારીખ. જ્યારે તમે આધારમાં તમારું નામ અથવા ઓળખ સુધારવા માંગો છો ત્યારે નીચેના દસ્તાવેજોમાંથી કોઈ પણ એક દસ્તાવેજ તમારે આપવું જરૂરી છે. જેમાં પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર એટલે કે વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓળખપત્ર, મનરેગા કાર્ડ અથવા તો પેન્શન કાર્ડ જે ફોટો સાથે હોય, નરેગા જોબ કાર્ડ તેમજ RSBI કાર્ડ હોવું જરૂરી છે. આટલા ડોક્યુમેન્ટમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. જ્યારે તમારું સરનામું બદલવું હોય ત્યારે નીચે મુજબના દસ્તાવેજો જરૂરી રહેશે. જેમાં વીજળી, ગેસ અથવા પાણીનું બિલ, બેંક પાસબુક જેમાં તમારો ફોટો હોવો જરૂરી છે અને એ ફોટા ઉપર બેંકનો સિક્કો લગાવેલો હોવો જરૂરી છે, રેશન કાર્ડ, પેન્શનર ઓર્ડર, ભાડાનું કરારનામું, પોસ્ટ ઓફિસની પાસબુક જેમાં પણ ફોટો તમારો હોવો જરૂરી છે, જેની પર એક સિક્કો લગાવેલો હોવો જરૂરી છે તો જ માન્ય ગણાશે. નોકરી આપતી સરકારી કંપનીનું પત્ર અથવા તો માન્ય સરકારી નિવાસનું પ્રમાણપત્ર. ત્યારબાદ છે જન્મ તારીખ બદલવા માટે કયા દસ્તાવેજો લાગશે. તો જન્મ પ્રમાણપત્ર, શાળાની માર્કશીટ, પાસપોર્ટ, રાજ્ય સરકાર દ્વારા જન્મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર. UIDAએ જણાવી છે કે આ સુવિધા 14 જૂન 2026 સુધી મફત ઉપલબ્ધ છે, એટલે કે તમે સરળતાથી તમારી ભૂલ સુધારી શકશો. 14 જૂન 2026 બાદ તમારે કોઈ પણ સુધારા કરાવવા હશે તો તેનો ચાર્જ આપવો પડશે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે બે રીત છે. જેમાં ફર્સ્ટ છે ઓનલાઈન પદ્ધતિ, જેમાં તમે ઓનલાઈન માય આધાર વેબ ઉપર લોગિન કરીને OTP દ્વારા તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો, જેનાથી તમારે આધાર કાર્ડ સેન્ટર ઉપર કોઈ પણ જાતના લાઇનમાં ઊભું રહેવું પડશે નહીં. ત્યારબાદ છે ઓફલાઈન પદ્ધતિ, જેમાં નજીકના આધાર કેન્દ્ર ઉપર જવાનું રહેશે, જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે તેમજ બાયોમેટ્રિક વેરિફિકેશન થાય અને અરજી સબમિટ કરવાની રહેશે. જે બાળકોની ઉંમર 5 વર્ષથી વધુ છે તેમના માટે પણ આધાર અપડેટ માટે નવા દસ્તાવેજોની જરૂર પડશે. તેમજ બાળકોનું આધાર કાર્ડ ત્યારે જ અપડેટ થશે જ્યારે માતા પિતાના આધાર કાર્ડમાં તેમજ બાળકના જન્મના દાખલામાં નામ મળતું આવશે તો જ આ બાળકનું આધાર કાર્ડ અપડેટ થશે. હવે વાત કરીએ વિદેશમાં રહેતા ભારતીયો માટે શું નિયમ છે. તો OCI કાર્ડ ધારકો માટે અને વિઝા પર રહેનારા ભારતીય નાગરિકોને પણ હવે દસ્તાવેજો પ્રમાણે આધાર અપડેટ કરવું ફરજિયાત રહેશે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તેમજ જરૂરી લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવી જ અવનવી ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ તેમજ માહિતી અને સરકારી ભરતીની માહિતી માટે જોતા રહો ગુજરાત સરકારી હબને.